હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. આજ તો ક્લાસમાંથી આવી તો મમ્મીએ તો ઓહો શું શું બનાવી દીધું હતું. છોલે ચણા બનાવવાની હતી આજે. તો છોલે ચણાને બાફવા માટે મૂકી દીધા હતા. એક બાજુ તેલ મૂક્યું હતું અને એટલે તેલ એમને જ મૂક્યું હતું અને એક બાજુ મમ્મી લોટ બાંધતી હતી પૂરી બનાવવા માટે. તો એ કરતી હતી અને પછી મમ્મી કે જા મારે આટલી વસ્તુ જોઈએ છે, તું લઈ આવ. તો એના અથાણું કરવા માટે ડબ્બા જોતા હતા, છાશ ને બધું લાવવાનું હતું. તો હું લેવા ગઈ અને એ બધું લઈને આવ્યા બાદ ત્યાં સુધી તો મમ્મીએ ટામેટાની, ડુંગળીની, મરચા ને બધાની ગ્રેવી અને બધું જ રેડી કરીને મૂકી દીધું હતું, કેમ કે બહાર જોવા ગયું હતું, બહુ લેટ થવાનું હતું. પછી ચણા બાફાઈ ગયા હતા. તો ચણા બફાઈ ગયા પછી મમ્મીએ એને થોડા ઠંડા થવા મૂક્યા. એ ઠંડા થયા ત્યાં સુધી મમ્મી પહેલા મરચા મસ્ત તળી દીધા, કેમ કે છોલે ચણા હોય મરચા ડુંગળી ના હોય તો છોલે ચણા અધૂરા જ કહેવાય. તો મમ્મી પહેલા શું કહેવાય મરચા ને તળાતા હતા અને મમ્મી એ વસ્તુ મૂકી હતી. તો ડીશ માંગી તો મેં ડીશ આપી દીધી અને એને ફટોફટ બધા મરચા તળાઈ ગયા ત્યારે બધા મરચા એને ડીશમાં નીકાળી દીધા હતા. મેં મરચા ડીશમાં નીકાળ્યા પછી મમ્મીને કીધું મીઠું લાય હું નાખું. તો મેં મીઠું નાખી દીધું અને પછી મરચા તળાઈ ગયા પછી મમ્મીએ ચણા વઘારવાના હતા. તો ચણા વઘારવા માટે સૌથી પહેલા તેલ મૂકી દીધું અને તેલ આવી ગયા પછી જીરું ને જે મસાલો કરવાનો હોય એ કરવા લાગી હતી. અને એ મસાલો થઈ ગયો એટલે સોરી વઘાર આવી ગયો હતો. તો સૌથી પહેલા એને મરચાની પેસ્ટ જે બનાવી હતી એ એને અંદર ઉમેરી દીધી અને એને મિક્સ કરી દીધી. એ મિક્સ થયા બાદ મમ્મીએ ટામેટાની જે ગ્રેવી કરેલી હતી એ ડુંગળીની પહેલા આવે છે, પહેલા ડુંગળીની મિક્સ કરી દેશે અને ડુંગળીની પેસ્ટ મિક્સ કર્યા બાદ એને થોડી વાર શું કહીએ આપણે એને થોડી વાર ગેસ પર 5-10 મિનિટ બી નહીં, 2-3 મિનિટ સુધી એને રહેવા દેવાનું. એટલે થોડી વાર એ શું કહીએ ઉકળી જાય ત્યાં સુધી ચડવા દેવાની. તો એ ચડવા મૂકીને મમ્મીએ એના પર ચડી જાય થોડું ઘણું અચકચરી હોય એટલે ડુંગળી તો કોઈ પણ માં નાખ્યા એટલે થોડી વાર મસાલો એટલે જે હળદર ને જે મરચું ને બધું જે ઓછું હોય એ જ કરવા લાગી. એટલે એ બધું જે મસાલો હોય એ બધું મસાલો પહેલા મિક્સ કરી દીધો અને મિક્સ થયા બાદ એને પણ થોડી વાર ચડવા દેવું પડે, થોડી વાર મિક્સ થવા દેવું પડે. પછી એને મમ્મીએ બધા જ મસાલા નાખી દીધા બાદ એના ચમચાથી એક રાત એટલે કે એક સાથે બધાનું મિક્સ કરી દીધું અને એના પણ થોડી વાર માટે ચડવાની ગ્રેવી ચડી ગઈ હતી. તો મમ્મીએ પછી ટામેટાની ગ્રેવી અંદર મિક્સ કરી દીધી અને એ મિક્સ કરીને એના પણ થોડી વાર ચડવા દીધી હતી ગ્રેવી, જ્યાં સુધી એક રાર અને મિક્સ અને સુગંધ ના આવી જાય ત્યાં સુધી મમ્મીએ ચડવા દીધી હતી. પછી ગ્રેવી થઈ ગયા બાદ મમ્મીએ જે ચણા ઠંડા થવા મૂક્યા હતા એ ચણાની અંદરથી પાણી નીકાળીને એ ચણા પણ ગ્રેવીની અંદર મિક્સ કરવા લાગી. એને પણ અંદર મિક્સ અને ગ્રેવીને બંનેને સાથે કરી દેવાના. એટલે એક મીન્સ ગ્રેવી અને ચણાને બંનેને મિક્સ કરી દેવાના. લાગુ ના છો બંને અલગ છે, એવી રીતે મિક્સ કરી દેવાના. થોડી તીખાશ અને કલર બદલવા માટે મમ્મીએ કાશ્મીરી મરચાનો ઉપયોગ કર્યો હતો. તમારે પણ જરૂરી હોય તમને પણ તીખું અને કલર પકડાવવો હોય તો કાશ્મીરી મરચું અને ટામેટાનું મરચું તમે જરૂરથી નાખી શકો છો. અને એને ચણાને થોડી વાર એક બાજુ તેલ મૂકી દીધું પૂરી માટે અને મમ્મી પૂરી વણતા મને શીખવાડતી હતી કે આવી રીતે વણજે એટલે પૂરી ફૂલે. અને પેલી આપણે કહીએ ને છોલે ચણામાં જે મોટી મોટી પૂરી આવે એ મોટી પૂરી બનાવવાની હતી. તો એને થોડી ઘણી વણી દીધી હતી પૂરી. શીખવાડવામાં થોડી પૂરી એને વણી દીધી અને પછી મમ્મીએ મને વણવા આપી. એકચ્યુઅલીમાં પૂરી તો મને જ વણવાની હતી પણ મમ્મી મને શીખવાડતી હતી અને પછી
મમ્મીએ ગુલ્લા કરી દીધા અને મેં ફટોફટ પૂરી વણવાનું શરૂ કરી દીધું. પૂરી વણીને પછી મારે જવાનું હતું મૈત્રીને એમને લેવા માટે. તો મમ્મીને એક બાજુ ધોવા માટે વાસણ આપતી રહી, એક બાજુ પૂરી વણતી રહી અને જોતી રહી કે તેલ આવ્યું છે કે નહીં. એ બધું જ એક સાથે હું કરતી હતી. મમ્મી માગે વસ્તુ પણ આપવાની, બધું છે. મમ્મી પછી કે વાસણ પેલી બાજુ પડ્યા છે તો એ પણ આપવાનું, સાથે સાથે પૂરી પણ કરવાની અને ગુલ્લા પતી ગયા હતા. તો ગુલ્લા કરવાનો તો બહુ મહામારી પણ કરી દીધા. મોટી જ પૂરી કરવાની હતી એટલે ફાયા, પણ નાની નાની પૂરી કરવાની તો ગુલ્લા થોડા ફાવતા નહીં, પણ કરી લઈએ છે. એક બાજુ તેલ આવી જાય છે તો મમ્મીને કહીને તેલ આવી ગયું હોય તો મમ્મીને પૂછીને અંદર પૂરી અંદર મૂકી દઉં છું કે જેમ બને એમ પૂરી પણ ફટોફટ રેડી થઈ જાય. પછી મમ્મી પૂરી તરવા માટે આવી ગઈ હતી. મમ્મી પૂરી તરતી હતી અને હું જેટલા ગુલ્લા કર્યા એટલી પૂરી કરીને જ હું જઉં છું. અને સૌથી પહેલી પૂરી રેડી થઈ ગઈ હતી અને બીજી મમ્મીએ શરૂઆત કરી દીધી હતી તરવાની. અને પછી હું મૈત્રીને એમને લેવા જતી રહું. મૈત્રીને લોકો ઘરે આવા એટલે ભાઈ સીધો કપડાં બદલવા જાય અને મૈત્રી સીધી જ રસોડામાં ઊભી થઈ જાય છે મમ્મી જોડે. મમ્મી શું ખાવા બનાવ્યો? અને મમ્મીને મીઠું મીઠું બોલાય, નવી નવી આઈટમો મમ્મી જોડે રોજ બનાવડાવે છે. આજે છોલે ચણા બનાવડાયા અને પૂરી બનાવડાવી. મમ્મી પૂરી તરતી હતી, હું બધી વણી ગઈ હતી. મમ્મી આટલી બધી પૂરી રેડી કરી દીધી હતી, બધી જ ટોટલી પૂરી રેડી કરી દીધી, ખાલી તરવાની જ બાકી હોય છે. અને પછી મારા મામાનું પાર્સલ આવ્યું છે તો પાર્સલ જોઈને મૈત્રીએ તો ખોલી દીધું હોય છે, પણ મેં જોઈ નહીં હતી કે મોજડી કેવી આવી હોય છે, કેવી મેચિંગની બનાવી હોય છે. તો હું પછી એ જોવા બેસી જાઉં છું. મોજડી જોતી હતી તો મને મોજડી જોતા ના ફાવી, ખોલતા ના ફાવ્યું, કેમ કે સ્ટેપલર મારેલો હતો. તો ફોન સામે મૂકી દીધો અને પાર્સલ તો જોવાનું. તો પાર્સલ ગમે તેમ કરીને ખોલ્યો અને એટલી મસ્ત મોજડી આવી હતી. એટલે કુર્તાના મેચિંગની બનાવડાવી હતી, ભાઈની અને મામાની બંનેની. એટલી જ મસ્ત આવી હતી કે ન પૂછો વાત. તો મોજડી જોઈને એટલી ખુશ થઈ ગઈ. તમે પણ જોઈ લો, તમને પણ બતાવી દઉં મોજડી કે કેવી આવી છે. બંને કુર્તાની મેચિંગ છે. પછી માસીના ઘરેથી જલેબી આવી છે તો બધા જમી રહ્યા છે. તો જય દ્વારકાધીશ, બાય.